ચાલો મિત્રો, આપણે એક ઘણા મિત્રોના એવા ફોન આવતા હોય છે કે મશીન અમારું ચાલતું ચાલતું રોલેશન વધી જાય છે. રોલેશન એટલે મશીન આંકડો થઈ જાય કે અથવા એકદમ ધ્યામું થઈ જાય. તો એના માટે શું કરવાનું છે, આપણે એક સાલ સેટ નવો લઈ લેવાનો છે, અથવા નવો હોય તો એને સેટિંગ કરતાં હું તમને શીખવાડી દઉં કે આવી રીતનું તમારે સેટિંગ કરવાનું છે. જો આપણે એક સાલ સેટ નવો લાવેલો છે, આ જોઈ લો, આ ખોખું છે, આ સાલ સેટ છે, આ બધું છે, આખી માહિતી તમને બતાવવાની છે, બધું કઈ રીતે કરવાનું છે. સ્ટ્રિંગ છે, આ બધું નવું લાવેલો છે. આ સાલ સીટની અંદર તમારે એક જ કામ કરવાનું છે કે મશીન તમારું કમ્પ્લીટ રોલેશનમાં ચાલે છે અને મશીન આંકડા ધ્યામું થઈ જાય છે કે મશીન ઉપડી જાય છે અને દબાઈ જાય છે, સ્પીડ વધી જાય, સ્પીડ ઘટી જાય. તો એના માટે તમારે એક જ આ જે દોંડો લાગેલો છે, આ લોખંડનો દોંડો કઈ રીતે લાગે છે કે આવી રીતે આમ લાગેલો હોય છે આપણા મશીનની અંદર. આવી રીતે લાગેલો હોય તો એને તમારે આ નટ લગાવેલી છે, આ નટને તમારે ખોલી લેવાની. ખોલી અથવા આપણે આ પિન કાઢી, આ પિન આવી રીતની કાઢી લેવાની છે અને આને પકડી આવી રીતના ઓટાઓના આ બારી કાઢવાના છે. ઓટા બારી કાઢી અને પાછું ફેરદનનું તમારે આવી રીતે પિન ભરાઈ દેવાની છે. આવી રીતે પિન ભરાઈ ગયો એટલે કમ્પ્લીટ તમારે મશીન આંકડા ધ્યામું થતું હોય છે, સ્પીડ વધી જતી છે. તો સ્પીડને વધે, કમ્પ્લીટ તમારે ક્લિયર મશીન ચાલશે. અને એમાં એક આપણે આ સરો કહેવામાં આવે છે. તો આ આપણે ક્રેમ્પ શાફ્ટ લાગેલી હોય છે, એની અંદર એક ગરગડી આવે છે અને ગરગડીની અંદર આ ક્રેમ્પ શાફ્ટની અંદર આ સરો છે એ આ ઘસાઈ ગયો હોય, આ ડગ મારતો હોય તો તમારે કમ્પ્લીટ ના ચાલે. તો આ પણ તમારે નવો બદલવો હોય તો પણ એ તમે બદલી શકો. આખો સેટ આપણે એક સેટ બદલવાનો જ છે, નવો લાવ્યો છે. અને આ સેટ તમારે લાવી નાખી દો એટલે મશીન કમ્પ્લીટ તમારું રોલેશન આંકડા ધ્યામું થશે નહીં અને એકદમ ક્લિયર મશીન ચાલશે. આ ખેડૂતો માટે ખાસ જ વિડીયો છે, કોઈ કારીગરની તમારે જરૂર નહીં પડે. જાતે જ તમે આના આટા કાઢીને કમ્પ્લીટ સેટિંગ કરી ગયો. મશીન આંકડા ધ્યામું થતું હોય તો એ આના ઉપર જ થતું હોય, બીજો કોઈ ફોલ્ટ ના હોય. આંકડા ધ્યામું થાય એટલે આ દોડાના આંટા તમારે બારી કાઢવાના, અથવા બારી કાઢેલા હોય તો સેદ આંટા અંદર ઉપર ચડાવવાના. ઉપર ચડાવો એટલે એનું કમ્પ્લીટ સોલ્યુશન પૂરેપૂરું થઈ જાય છે અને તમારે મશીન કમ્પ્લીટ એક જ લેવલમાં ચાલશે. સલૂમ ચલાવવું છે તો ચાલશે અને કમ્પ્લીટ ક્લિયર ચાલશે. આ રહ્યા તમારા માટે માહિતી પૂરેપૂરી તમને આપી દઉં. જો મિત્રો, અમુક ઘણા મિત્રોના એવા ફોન આવે છે કે અમારે મશીન ખરખું ચાલતું નથી, તો એના માટે શું કરવું? આપણે એના માટે મોટે અસલ મસ્ત ઉપાય લઈને આવ્યા હતા કે આજે બધાને કોઈ સાલ સેટ ખરાબ હોતો નથી. તો એના માટે તમે જુઓ, તમે આમ તાકો, આ કઈ રીતનું હાલી રહ્યું છે. એક તો આ ના હાલવું જોઈએ. કેમ ના હાલવું જોઈએ કે એ જે અંદર જે ગરગડી આવે એની અંદર રહે એટલે અથડાય એટલે આમ વાઇબ્રેટ કરે એટલે મશીન કમ્પ્લીટ પૂરું ચાલે નહીં. અને વિડીયો તમે પૂરેપૂરો જોજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો એટલે તમારા બીજા મિત્રો પણ જોવે તો વિડીયો જોશે ને તો એમના પાસે આ પૂરેપૂરી માહિતી મળશે. પછી એક બીજી છે કે જો આવી રીતની, એ તો આમ ઊભી ચાલશે, પણ હવે આ હશે કે નહીં, આવી રીતની ચાલ ના હોવી જોઈએ. આમ તાકો એ આવી રીતનું ચાલે. તો આ ચાલવાથી શું થતું હોય કે મશીન કમ્પ્લીટ ના રહેતું હોય. બધાને કે સેલ શાફ્ટ ને ક્રેમ્પ શાફ્ટ બધી ખરાબ હોતી નથી. એટલે એના માટે આપણે એક ફોલ્ટ મસ્ત કાઢ્યો છે. અમુકને આવી રીતની ચાલ હોય ને તો એના માટે એક આવો વાયરનો કટકો લઈ લેવાનો છે, આવો કટકો. અને એ વાયરનો કટકો તમારે શું કરવાનું છે કે વાયરનો કટકો લઈ, જો મિત્રો આપણે એક વાયરનો કટકો લીધો છે અને આ કને આપણે સાર્યો છે, બરાબર છે. એટલે સારવાથી શું થાય છે કે જો પલઈ તમારી હવે તમે હલાવો નહીં હાલે, ચમથી હાલતી કે એ વાયર અંદર થતો રહ્યો એટલે એ પાસો તણીને રહેશે સરો અંદરથી, એટલે કોઈ વર્કિંગ કરે નહીં. એના માટે ખાલી વાંકન તમારે ઓંટી મારી જવાની છે. એવો એલ્યુમિનિયમનો એક વાયરનો ટુકડો લઈ લેવાનો અને આ એકદમ મસ્ત ઉપાય છે. અને તમે આના માટે દરેક મિત્રો સુધી આ મારો વિડીયો પહોંચાડ દઉં એટલે એમને પણ નોલેજ મળે એટલે સારામાં સારું કામ થાય એમ.